છોટાઉદેપુરના નસવાડી વિસ્તારમાં કપરાલી અને ઢસા ગામના લોકોએ બસ રોકીને વિરોધ કર્યો। ગ્રામજનોએ જણાવ્યું કે બસમાં જગ્યા ન મળતા તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સૌરાષ્ટ્ર મજૂરી માટે જતા આદિવાસી પરિવારોને બસમાં મુસાફરી માટે ઓનલાઈન ટિકિટ લેવી પડે છે, પરંતુ આ વિસ્તારના લોકોમાં સાક્ષરતાનો અભાવ હોવાથી તેઓને ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવું મુશ્કેલ બને છે અને આ હાલાકી સામે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો અને બસ રોકીને વિરોધ કર્યો। ગ્રામજનોએ માંગણી કરી છે કે બસ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે અને ઓનલાઈન ટિકિટની ફરજિયાત વ્યવસ્થા દૂર કરવામાં આવે। ऑनलाइन बुकिंग बंद करो, बंद करो भाई, बंद करो। ऑनलाइन बुकिंग बंद करो, बंद करो भाई, बंद करो। ऑनलाइन बुकिंग बंद करो, ऑनलाइन बुकिंग बंद करो, बंद करो भाई, बंद करो। ऑनलाइन बुकिंग बंद करो। 30 થી 35 લોકો આજે રહી ગયા છે, કારણ કે ઓનલાઈન બુકિંગ ચાલુ કર્યું એમાં નસવાડીથી વડોદરાથી બુકિંગ થઈ જાય છે, એટલે અહીંના જે સ્થાનિક લોકો છે એને જે લાભ મળવો જોઈએ એ મળે નહીં। અને સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, આજે જે કરીએ છીએ કે અહીંયાથી નસવાડી કપરાલીથી જે ઓનલાઈન બુકિંગ છે એ બંધ કરો અને સમય જે સવારે જે ઉપડવાનો 6 વાગ્યાનો હતો એ રેગ્યુલર કરો, કારણ કે અત્યારે જે 7:30નો જે સમય કર્યો છે એની અંદર અહીંયાથી મજૂરો જાય અને ત્યાં મોડા ઉતારે તો એને વાડીએ જે પહોંચવું હોય તો મોડું થઈ જાય।